मुलाकात। क्या बात है। जय माताजी मित्रों, उच्चू आकाश राठोड स्वागत है आज नवा राइटिंग वीडियोनी अंदर। तो मित्रों આજના વિડીયોની અંદર તમે અત્યારે ડેમો વિડીયોમાં આગળ જે સ્ટેટસ જોયું એવું જોરદાર ટેક્સ ઇફેક્ટવાળું સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ, એ પણ નવી સ્ટાઇલની અંદર, બરાબર। તો તમારે પણ એવું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો પૂરો જોજો, સ્કીપ કરતા નહીં। અને ચેનલ પર નવા અને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર। તો એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો તમને એલાઇટ મોશન એપ્લિકેશન મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જઈને જોઈન પણ થઈ જજો, બરાબર। તો કરી દેવાની છે અને પછી એલાઇટ મોશન એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને એલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને એડ કરવાનો રહેશે। આ બંને પ્રોજેક્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। આ બંને પ્રોજેક્ટની લિંક તમને ટેલિગ્રામમાં મળશે, તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને જોઈન થઈ જજો, બરાબર। અને આ બંને પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે, તો મિત્રો પાસવર્ડ તમને હું વિડીયોની એન્ડમાં કહીશ, એટલે લાસ્ટમાં તમને કહી દઈશ। તો મિત્રો વિડીયો તમે પૂરો જોજો, સ્કીપ કરતા નહીં, બરાબર। વિડીયોની અંદર તમને પાસવર્ડ જોવા મળી જશે, બરાબર। તો તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે એની અંદર તમને ઘણા બધા આ રીતના લેયર જોવા મળશે, ટેક્સ લેયર પણ તમને આની અંદર જોવા મળી જશે, બરાબર। તો સૌથી પહેલાં શું કરવાનું છે, આમાં કંઈ એટલું બધું કરવાનું નથી, ખાલી તમારે ટેક્સની અંદર ટેક્સ ઇફેક્ટ નાખવાની છે અને ફોટામાં થોડું કલર બેલેન્સ કરવાનું છે, બરાબર। તો આ રીતના પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને જે ફોટા પર તમારે સ્ટેટસ બનાવવાનો એ ફોટો તમારે અહીંથી લઈ લેવાનો છે, બરાબર। તો સૌથી પહેલાં આપણે જે ફોટો એડ કરી લઈએ છીએ, બરાબર। તો તમારે પણ આ રીતના ફોટો લઈ લેવાનો છે। ફોટો તમારે જોઈતો હોય તો તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, બરાબર। તો આ રીતના ફોટો એડ કર્યા બાદ ફોટોની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે કરી દેવાની છે અને ફોટાને ખેંચીને નીચે તમારે અહીંથી લાસ્ટમાં લાવી દેવાનું છે। તમે જોઈ શકો છો આ રીતના અહીંથી સોંગની ઉપર, એટલે ફોટામાં ઓટોમેટિક કલર ગ્રેડિંગ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના તમારે ઓટોમેટિક કલર ગ્રેડિંગ થઈ જશે, ખાલી તમારે ફોટો અહીંયા એડ કરવાનો રહેશે, બરાબર। ટેક્સ પણ તમારે અહીંયા દેખાઈ જશે, તમે જોઈ શકો છો આ રીતના। અને ટેક્સની અંદર મેં ગુજરાતી ફોન્ટ વાપરે છે, તો તમને ફોન્ટ પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। અને બધા ગુજરાતી ફોન્ટ તમારે જોતા હોય તો મારી જે બીજી ચેનલ છે મિત્રો, ત્યાં તમને મળી જશે વિડીયો MS ક્રિએશન કરીને મારી બીજી ચેનલ છે, એની અંદર તમને ગુજરાતી ફોન્ટનો વિડીયો જોવા મળી જશે, ત્યાંથી પણ તમે જઈને ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો આ રીતે તમારે આટલું કરી દેવાનું છે અને પછી તમારે શું કહો છો, આ ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે, તો એના માટે તમારે એ બેક આવવાનું છે। બેક આવ્યા બાદ પછી તમારે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે, જેની અંદર તમને આ રીતના એક લેયર જોવા મળશે। તે લેયર ઉપર ક્લિક કરી તેના ઇફેક્ટમાં જવાનું છે, 3 ટપ્પા પર ક્લિક કરીને તમે જોઈ શકો છો કોપી ઇફેક્ટવાળો ઓપ્શન તમને દેખાય, તેના પર તમારે તે ક્લિક કરવાનું છે, કોપી ઇફેક્ટ કરી લેવાનું છે। પછી બેક આવ્યા બાદ તમે ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારે આપણો જે ટેક્સ છે મિત્રો, ટેક્સ ઉપર ક્લિક કરી એને ઇફેક્ટમાં જઈ 3 ટપ્પા પર ક્લિક કરીને અહીંયા પેસ્ટ ઇફેક્ટ કરશો એટલે તમારા ટેક્સની અંદર આ રીતના જોરદાર ઇફેક્ટ તમારે લાગી જશે, બરાબર। તો જેટલા પણ અહીંયા પર ટેક્સ છે મિત્રો, બધા ટેક્સની અંદર આ રીતના ઇફેક્ટ તમારી મારી દેવાની છે, એટલે તમારા ટેક્સનું આ રીતના તમે જોઈ શકો છો આવી રીતે જોરદાર ઇફેક્ટ તમારી લાગી જશે, બરાબર। તો એક એક કરીને બધા ટેક્સની અંદર તમારે આ રીતના ઇફેક્ટ મારી દેવાની છે, એટલે આવું સ્ટેટસ તમારું કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર। તો તમારે આ રીતના આટલું કરી દેવાનું રહેશે, બરાબર। તો આ રીતના તમે જોઈ શકો છો આવું જોરદાર સ્ટેટસ તમારું કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે। તો આ સ્ટેટસ તમને કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટમાં એને જણાવજો, અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો વિડીયો તમારું બની જાય પછી સેવ કરવા માટે ઉપર શેર આઇકોન પર ક્લિક કરવાનું છે। વિડીયો ઓપ્શન જવાનું છે, તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો જે છે મિત્રો જે સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર। તો તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો। અને મિત્રો આ જે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ છે મિત્રો, એનો પાસવર્ડ છે 8060, તો તમારે એ પાસવર્ડ નાખી દેવાનો છે, એટલે તમારો જે પ્રોજેક્ટ છે મિત્રો એ બંને પ્રોજેક્ટ તમારા એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર એડ થઈ જશે, બરાબર। તો મિત્રો વિડીયો કેવું લાગ્યું કમેન્ટમાં એને જણાવજો, અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, બરાબર। તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી। Audio Jungle।